जिसका मुझे था इंतजार वो घड़ी आ गई आज. ગુડ મોર્નિંગ. તો મેં ગીત ગાયું કે જે ઘડીનો, જે પળનો, જે ક્ષણનો જેની મને રાહ હતી એ પળ આવી ગઈ છે. તમને થતું હશે કે એવી તો કઈ પળ આવી. મિત્રો, આજ મારા માટે આનંદની વાત છે કે હું હંમેશને માટે અર્બન લાઈફ, રેટ રેસને છોડી રહ્યો છું. 5-6 વર્ષ પહેલાં એક નોકરીની અંદર હું લાગ્યો હતો, પરંતુ 2-3 વર્ષે જ મને ખબર પડી ગઈ કે આ જીવન નથી, આ તો ઢસરડો છે. મૂડીવાદે ઊભી કરેલી વ્યવસ્થાઓમાં બિલ ભરતા મરી જવાનો ઢસરડો છે. વસ્તી વધારો, પ્રદૂષણ, ટ્રાફિક, ચારે બાજુ કીડા મકોડાની જેમ ઉભરાતા લોકો, આ બધો અહેસાસ મને થઈ ગયો અને 2 વર્ષના અંતે જ મેં નોકરી છોડી દીધી. કેમ કે નોકરીમાં પણ માનવ અધિકારોનું હનન, તમને જમવા દેવામાં ન આવે, ઓવર ટાઈમ કરવામાં આવે, તમારા વીક ઓફ કેન્સલ કરવામાં આવે. એટલે થયું કે આપણે આના માટે નથી બન્યા. નાનકડું ક્ષણભંગુર જીવન છે, એને મિનિમલિસ્ટિક બની, ઓફ ગ્રીડ બની શાંતિથી જીવવું જોઈએ. આ જે મૂડીવાદી વ્યવસ્થાઓ નવા માપદંડ બનાવી રહી છે, નવી વ્યવસ્થાઓ બનાવી રહી છે, એ વ્યવસ્થાઓમાં ફસાઈને જીવનની કોઈ ધન્યતા મને ન લાગી. એટલે નોકરી હું છોડી ચૂક્યો હતો. એ વખતે મારું પેકેજ 35,000નું હતું. તે બહુ, અને એ લોકો 50,000 કરી દેવા તૈયાર હતા જો હું નોકરી કન્ટિન્યુ કરું તો. એટલે બહુ તકલીફ પડી, પણ કટિબદ્ધ હતો કે ના, આ જીવન તો નહીં. સંબંધીઓ, પરિવાર, આપ સૌને ખબર છે કે જ્યારે તમે નોકરી છોડો ત્યારે એ લોકો તમને જે રીતે લો ફીલ કરાવે, પણ હું શ્યોર હતો, આઈ વોઝ ડેમ શ્યોર કે આ જીવન તો નથી જ જીવવાનું. એટલે અનેક વિવાદ, વંટોળ વચ્ચે પણ છોડી દીધી, ગામડે ચાલ્યો ગયો. પરંતુ એક કોન્ટ્રાક્ટ ઉપર એક સરકારી મીડિયા સંસ્થાનમાં હું 7 દિવસ માટે મહિનાના કામ કરતો હતો, જે ફાઇનલી એનો કોન્ટ્રાક્ટ મારો આજે પૂરો થયો. અને હવે અમદાવાદ આવવાનું થશે તો ક્યારેક કોઈ સ્વાસ્થ્ય સંબંધી મેડિકલનું કામ હોય, કોઈ મિત્રો અહીંયા અમુક છે અંગત મારા સારા, ખરા અર્થમાં મિત્ર કહી શકાય એવા, હૃદયની નજીક, એ લોકોને મળવા આવવાનું થઈ શકે. બાકી આ જીવનને, આ શહેરને હંમેશને માટે આજે અલવિદા કહી રહ્યો છું. એટલે મેં કહ્યું કે આજે મારા માટે મહત્ત્વપૂર્ણ દિવસ. મિત્રો, જીવનમાં માણસ શાંતિ, સુકૂન ઈચ્છે છે, અને એ પ્રકૃતિની ગોદ સિવાય ન મળી શકે. ગામડામાં જ જન્મ્યો, ગામડામાં જ મોટો થયેલા એક માણસને જ્યારે અચાનક શહેરમાં આવી અને આ ભીડભાડમાં, આ માહોલમાં, જે લોકો અહીંયા જ જન્મ્યા છે એમને તો એ લોકો યુઝ ટુ હોય, પરંતુ જે લોકોએ જીવનનો બહુ મોટો ભાગ ગામડામાં વ્યતીત કર્યો હોય, એમના માટે આ શહેરમાં આવી અને ઠીક કોઈ ધન્યતા નથી. અહીંયા રહીને પણ શું મળી જવાનું. નીતિ આયોગના રિપોર્ટ મુજબ 70% ભારતીયો આવનારા દિવસોમાં અર્બન થઈ રહ્યા છે, શહેરી થઈ રહ્યા છે. અત્યારે 30% જેટલા લોકો, ભારતના કુલ વસ્તીમાં 30% લોકો શહેરોમાં વસે છે. આવનારા 5-10 વર્ષમાં એ 70%એ પહોંચશે. તો વિચાર કરો, આજે જ અહીંયા ક્યાંય રેસ્ટોરન્ટમાં જમવા જાઓ, કોઈ પણ જાહેર જગ્યાએ જાઓ, ભીડ જ ભીડ. અને આ માત્ર શનિ રવિની વાત નથી કરતો, તમે સોમથી શુક્ર વચ્ચે પણ ક્યાંય પણ જાઓ, સતત ભીડ. કીડિયારા ઉભરાણા હોય ને, કીડી મકોડા જેવા લોકો આમથી તેમ ખબર નહીં કયા સુખોને મેળવવા માટે દોડી રહ્યા છે. એટલા માહોલ છોડવાનો આનંદ છે. આની ઉજવણી થશે, ઘરે ગામડે જઈને લાપસીના આંધણ મૂકવામાં આવશે. કેમ કે કેટલીક સ્વતંત્ર જીવન જીવવા માટે કેટલીક વાતો મેં નક્કી કરી છે 2-3 વર્ષથી. એમાંથી ઘણા બધા લક્ષ્યાંક પાર પાડી દીધા. એક તો મેં સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ છોડી દીધી છે. કાકા કાકી, મામા મામી, માસા માસી, એ બધી જે વ્યવસ્થાઓ છે જેમાં ખરેખર કોઈનું છે નહીં, પૈસો હોય તો બધા તમારા છે, એ વ્યવસ્થાઓ છોડી ચૂક્યો છું. 6 મહિના સુધી શિયાળા અને ઉનાળામાં ચાલનારા લગ્ન પ્રસંગો, બેબી શાવર, એન્ગેજમેન્ટ, આ બધી જે પણ સમય અને ઉર્જા ખર્ચનારી વ્યવસ્થાઓ છે ભારતની, છોડી ચૂક્યો છું. રેટ રેસ પણ છોડી રહ્યો છું. હવે ધીમે ધીમે ઓફ ગ્રીડ થઈશ એટલે ખેતરમાં જ 2 મકાન બનાવ્યા છે, ત્યાં જ મહત્તમ દિવસનો સમય રહેવાનું શરૂ થશે.
ત્યારબાદ ઉનાળામાં પહાડોમાં રહીશ, હિમાલયમાં, એવું પ્લાન છે. એટલે જ ખાસ કરીને આજે, કેમ કે આ 7 દિવસનો જે પ્રોજેક્ટ હતો એ પણ મારા માટે એક હર્ડલ હતું, એક અવરોધ હતો હિમાલય જવામાં દર વર્ષે. તો ભીડભાડ, ટ્રાફિક સિગ્નલ, EMIના બિલ્સ, થકવી નાખનારા વસ્તી વધારો, આ બધું જ છોડી અને હું હંમેશને માટે ગામડે જઈ રહ્યો છું. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.